ફેમિલી, તો જો અત્યારે વાગી ગયા છે કેટલા, સાંજના 5 અને તડકો એકદમ મસ્ત છે અને આપણે જાય છે બહાર. જો આ તડકાની હિસાબે કેવું દેખાય છે, કેમેરોય નથી તડકો સહન કરી શકતો. તો આપણે અત્યારે જઈએ છીએ બહાર અને અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે. અત્યારે છે ને આજ રવિવાર હતો, આપણો પ્રોગ્રામ હતો સવારનો જવાનો, પણ સવારનો પ્રોગ્રામ કેન્સલ થયો. આજે લગભગ 45 ડિગ્રી હશે તાપમાન, એટલો બધો તડકો હતો. પછી ઘરે એસી ચાલુ થઈ જાય એટલે બહાર નીકળવાનું મન ન થાય આપણને. અત્યારે સાંજે જો સરસ થોડુંક વાતાવરણમાં ફેર થઈ ગયો છે, ઠંડુ ઠંડુ, એટલે હવે નીકળ્યા છીએ. અહીંયા જશું ગાડી હલાવે છે. તો અમારું નાનુડી ગામ છે. કેવું ગામનું નામ છે? નાનુડી. આજે હું તમને બધાય ગામના નામ બતાવીશ. ખાંભાથી બહાર નીકળી એટલે અમારે પેલા લાપાડ આવે, પછી આવે નાનુડી, અને હવે તો આ બાજુ છે ને ગાઈસ બહુ બગીચા થઈ ગયા છે, કેરીના અને ફાર્મ બની ગયા છે. જશું જેટલા રસ્તા ઉપર નીકળતા જાય ને બધા ઓન મારતા જાય, દાંત કાઢતા જાય. હવે તડકો લાગે છે, બહુ મોડું કરે એવું તમે જ. વડલાથી આમટન વળવાનું છે, સાવરકુંડલા બસ 24 કિલોમીટર. જો કેવા ડુંગરા છે. ચોમાસામાં આ ડુંગરાનો વિડીયો આવશે. તમે જો મંદિર દેખાય ને, કયું મંદિર ભૂલાઈ ગયું. નહીં બોલે ને તડકો લાગી ગયો છે. બોલવાની બાધા લીધી છે. જો આ બાજુ ડુંગરા કપાય ને પછી બધા બગીચા કરી નાખ્યા છે. આંબાના કેટલા બગીચા થઈ ગયા છે. આજ રવિવાર હતું તો મોડા પ્લાન કર્યું કે આપણે ક્યાંક ફરી આવીએ, બરાબર ને? તો ગાઈસ ભાડ વયું ગયું, ભાડ, અને હવે આવશે વાક્યા કે ચીક્યાણી, મને ભૂલાઈ ગયું. ચીક્યાણી આવશે, વાક્યા આવશે.
કંટાળી ગયા હોય કે નહીં તો થોડીક વાર રોડ ઉપર આવીને બેસે તો એનો ટાઈમ જાય બિચારાને. ગાડીઓ જોવે ને તો એ રસ્તા બધા બહુ સરસ કરી નાખ્યા છે હવે. જો કૂતરું ભસવું છે જો ગયું. કૂતરા ગાડી નીકળે ને તો આમ બટકા ભરવા દોડે. આ ટર્ન એક અમારો છે ને એ થોડોક ડેન્જરસ છે આ ટર્ન. અહીંયા ક્યારેક અકસ્માત થાય ખરો, થયેલાય છે ઘણી વખત. એ નહીં જો આ ગોળાઈ આવે ને અહીંયા અકસ્માત વધારે થાય. આવી રેલિંગ નાખી છે પણ એ કંઈ કામ કરે નહીં. એને ઉડાડ દે માણસો, એટલા સ્પીડમાં જાય. કારણ કે જે બધાને લૂંટાઈ જ જાય છે. આખો રસ્તો બતાવવાનો છે આજ તમને. નિર્દોષાનંદ વાટિકા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે કઈ નવા બંગલા, નવી સોસાયટી, ઘરે કોઈ છે કે નહીં? 91 નંબરમાં. વાહ માથાભાઈ વાહ, હું લખાવીને આવ્યા તમે? મહાકાલ લખાયું. અમારી ગાડીમાં ન લખાયું. તમારી ગાડી નવરી નહોતી લે હારે લેતા તમારી ગાડી બે હાડો લઈને બહાર ગઈ. ઓહ આ તમને વૈસે યાદ આવ્યું તમે હાલ ખોલ્યું દિશે જાણ. સરસ લખ્યું. રોજ આવે. હા અવાજ એમ આવે કા ઘુરુડ ઘુરુડ. આવજે લીધી ક્યારે અંદર કે પેલી વેલી? આવજે સીધી સીધી રાખ. હે ડાબી સાઈડ જગ્યા છે ઘણી. આવજે બરાબર આમ સીધીમાં જાય. આવજે સીધી. આવજે બહુ એને રેસ દેવો પડે. આવજે 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 આવજે
આ બાજુ ખાલી છે, એ બાજુ રાખ, પણ આ બાજુ રાખ. હે આ તો રૂમ છે કુલિંગ તો હોય જ ને યાર, નવા ગાડા લીયા છે. લે. સ્ટાર્ટ યાર, કઈ ઘટે થોડું જેવા પરિણામ બંધ. કાંઈ ઘટે નહીં હો. એમાં થોડું જોવું પડે છે યાર. તમારો તારું ભાણો કેવો યાર? સપનું પૂરું થઈ ગયું સપનું અમારા પૂરું યાર. ભાણિયાભાઈનું, હે ને બે માસિયા ને કાળી ગાડી લેવા નથી, સપનું હતું. માસિયા નંબર 1 એ પછી પેલા લીધી, માસિયા નંબર 2 એ પછી. સરસ લે. અમે એટલે તો હરખ કરવા જય આવ્યા છો, અમારા મહાકાળ. માધવભાઈ લઈ આવ્યા છે યસ એક્ચ્યુઅલી. પ્યોર પેટ્રોલ નહીં. હા, સરસ જતો આકાશ. હવે તમે અહીં આવતા રહ્યો એટલે અમને મજા હારે ટૂર કરીએ ને વાહવા જેવું. અને બીજી કાળી કોયલ અહીંયા જ છે જો. બે કાળી કાળી જો મહાકાળ. તમે કેમ ન લખાઈ? હે ના એ તો હું કાલ લખાઈ આવીશ અને ફિલ્મ એમ મરાઈ દઈશ લોક ખોલો તો. એની પાસે ચાવી છે, મારા પાસે તો ગાઈસ ફાઇનલી મારા બેનના ઘરે હું આવી ગઈ છું જો. તો આજે આપણે અહીંયા રાત રોકાવાની છે. હું ને જશું બે એવા છે, કારણ કે રવિવાર હતો એટલે રવિવારનું આયોજન તો કંઈક કરવું પડે એટલે આપણે આવી ગયા છીએ આપણા સિસ્ટરના ઘરે.